बजरंगदास बापा ने अपने अपने मात पिता सदगुरु भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। विनायकं गुरुभानु ब्रह्म विष्णु महेश्वरम् सरस्वती प्रणम्याद सर्वकार्यार्थु सिद्धये। सरस्वती ने बीनमू मारी वीणा करे धरनार ए निर्मल वाणी आपजो हंसवाहन शारदा मात गुरुर ब्रह्मा गुरुर विष्णु गुरुर्देव महेश्वर गुरुर साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। सद्गुरु गुणपति शारदा प्रथम नमवाना ठाम एज चरण गए सुख आपसे अने पूरे हृदय निहाम। राम नाम की औषधि खरी नियत से खाए अंगनी पीड़ा आवे नहीं महारोग होय तोय मटी जा। संतो महापुरुषो एकदम गामठी भाषाમાં સાદી ભાષામાં આપણે સમજી શકીએ એવી ભાષામાં આપણને કરી ગયા। આ ખાલી સાખીનો મતલબ થાય ગાવાનું શરૂ કરો એટલે કે તું સાખ પહેલા હરખું હાલે આગળ વધુ નકર જે બોલાઈ દે સાખીની અંદર આપણને કીધું કે માત્ર રામ નામની ઔષધિ એટલે રામ રામનું રટણ કરવું મોટામાં મોટી ઔષધિ। हनुमान चालीसा में कीधु छे राम रसायन तुम्हारे पासा। रसायन એટલે દવા राम नामનું एक रसायन તમારી પાસે છે। सदा रहो रघुपति के दासा। चालीसा એમની નથી બની। औरंगजेबे तुलसीदासजीને જેલમાં પૂરેલા। બાદશાહના ત્રાસ તો હતા જ આપણી માં। तुलसीदासजीને જેલમાં પૂર્યા અને કીધું કે તમે એટલા બધા રામના ભક્તો છો તમને રામ છોડાવવા હનુમાન છોડાવવા આવશે? એની મરજી હશે તો આવશે ભાઈ હું તો એનું રટણ કરું એટલી મને ખબર એની ઈચ્છા થાય આવે। પછી રોજ એક ચોપાઈ લખતા 40 દિવસ સુધી રામાયણની રોજ એક ચોપાઈ
એમ કરતા કરતા 40 દિવસે એક નકરો વાનરનો ટોળો આવ્યો. 40મા દિવસે વાનરોનું ટોળું આવ્યું અને ટોળાએ રાજની અંદર ઉથલ પાથલ મસ્ત કરી દીધી. બાદશાહની કોઈ વસ્તુ હરખી રહેવા દે નહીં. જેલમાં જાય તો જેલના તાળા તોડી નાખે. જ્યાં જાય ને બસ માત્ર નુકસાન. અને પછી બાદશાહને કોકે કીધું કે આ